નાની દુનિયામાં મોટું નામ, નામ તો હું તમને જ્ઞાન. એટલે મિત્રો ભૂખા થઈ ગયા એવી, એટલે આવી ગયા એવી રજવાડીમાં બટેકા ભૂંગળા ખાવા. કન્ટિન્યુ લાઈક કરો, ફોલો કરો અને સપોર્ટ કરો. સબસ્ક્રાઇબ તૂટી ગયો છે. શું થયું? ફ્રેક્ચર થઈ ગયું છે. મીઠા અને મીઠા ભાઈ બીજી વાર ધ્યાન રાખજો, મજા નહીં આવે. नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक. તો મિત્રો કેમ છો બધા? મજામાં જશો ને? અમારો બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ. તો ફાઇનલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હું ને મિતભાઈ જવાના છે બોટાદ. કેમ કે રવિવાર છે એટલે ટાઈમ તો કાઢવો પડશે ને. મસ્ત મજાનો તો ટાઈમ કાઢી નાખીએ, બરાબર? તો હાલો મળીએ સીધા બોટાદ. બાય બાય. ચલો અડધો કલાક જેવું થઈ ગયું છે ટ્રેનમાં અને ધોળા સ્ટેશન ગયું છે. આવી ગયું ધોળા સ્ટેશન. મિતભાઈ શું કેવું? બાકાજી કી હટ પોગાડે તો હારું. બસ ભોગાડે તો સારું છે. આનો દીનો હુયો ગાય. આખો દડો કેમ કાઢ્યો? રવિવાર સુધારવા જવાનો છે અને અડધું એપલ ખબર છે આપણા આગળ અડધું એપલ છે. દેખાડવું જરૂરી છે, બરાબર ને? કાંઈક કહી દે હવે. કાઈક एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह એમ નહીં કાંઈક વિડીયો સબસ્ક્રાઈબ લાઈક કરો, ફોલો કરો અને સપોર્ટ કરો. સબસ્ક્રાઈબ નું આવ્યું સબસ્ક્રાઇબ કરો. હવે ડોસ. ગાઈસ બોટાદમાં પહોંચી ગયા છીએ. એન્ટ્રી લઈ લીધી છે સ્ટેશનમાં. ટ્રેન પડી છે, બરોબર? અને ભાઈ આવે છે લેવા, ધવલભાઈ બોલે તો કાનાભાઈ, બરાબર? સ્ટેશનની બહાર મળીએ. ક્યાં મળશું? આપણે મળશું અહીંયા બહાર ક્યાં બહાર? નાસ્તા ના હોલે. હા, હજી નાસ્તો કરવાનો, ચા પીધી નથી હો હજી તો. હા એટલે મિત્રો ભૂખા થઈ ગયા એવી, એટલે આવી ગયા એવી રજવાડીમાં બટેકા ભૂંગળા ખાવા. અને હજી કાનાભાઈ આવ્યા નથી, એની રાહે રહેવું પડશે ને. હે ચાલુ કરવું હે? હાલો તું ચાલુ કર, ધીમે ધીમે ચાલુ કરી તાર લગી આવે, બરાબર? હવે મસ્ત મજાના બટેકા ભૂંગળા ખાઈ નાખીએ. બોટાદના પ્રખ્યાત છે ને. હા, નાની મોટી બાકાજી પછી ચાલુ રાખવી પડે ને. હું ખાઈ લો પછી. હા તો ઢૂસ કે દે. એટલે મિત્રો ધવલભાઈ આપણને લેવા આવી ગયા છે. હવે બીજા એક ભાઈ મળી ગયા છે આપણને, અને મિતભાઈ ગોઠવાઈ ગયા છે. અને ધીમેથી આપણે ગોઠવાઈ જવી, બરાબર? મળી હવે આગળ જ તે, બરાબર? કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ગોઠવાઈ ગયા એવી ગોડીમાં સીમા. બંકો તો ખાલી કવર મળી રહ્યું છે, એને જોઈ કોલ કરો. હા, એમાં નાસ્તો કરતા ને તો ફોન પીનો કરી નાખ્યો, પાણીમાં નાખી દીધો. ખોટું બોલ, મફત આવી ખોટું બોલમાં. ખોટું શું બોલમાં? તો મસ્ત મજાનો નાસ્તો તો આપણે કરી લીધો છે. અને ધવલભાઈ આપણને મળી ગયા. હાઈ કરી દે ખાડા. કાળા હાય ઉઠીને દયો છે આપણને લેવા, બરોબર? ગાડી લઈને કીધું હતું ને, 4 લઈને આવી ગયો છે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. બંકો કરી નાખ્યો હે. હવે ક્યાં જવાનું? હવે જવાનું છે કાળું દુકાને. આપણા એટીએમ ચાલુ તો કર દે. એટીએમ લૂંટવા નહીં, આપણા શું કહેવાય પેલા ડોન, આપણે મિની બ્લોકમાં છે ડોન ને હસ્તીને મળવા જતા હતા ને, એ આપણા કાળુભાઈને મળવા જઈ. ચાલો બ્લોકમાં બેઠા રહ્યો, પોસ્ટ કરી દેતો. છોકરા ગારાના પાલો સીધી તળના આટલા હોના બીજા બચ્ચા પગારના ભાવના ઓ મારી વાલી રે બંદો મારા તારી કસમ તોડાવે બંદો મારા તારી કસમ તોડાવે કસમ કેમ તોડી પટોયાના. ફોર્ચ્યુનરમાંથી ઉતરી ગયા એવી અને જેવી એવી કાનાભાઈના ઘરે, ત્યાંથી બીજી ગાડી લેવાની છે. અને પછી બાકા જગી બોલાવી અમે, બરાબર? કંઈ એવું છે? કાંઈ નહીં, તમારા મિની બ્લોગ બનતા રહે, આગળ વધતા રહ્યો તમે.
જય દ્વારકાધીશ. ગાઈસ ઘરે તો આપણે પહોંચી ગયા છીએ અને કાનુભાઈ છે. હા એ કરી દે બેટા. અને થોડો આરામ બારામ તો નથી કરવાનો થતો અને આવી ગયા છે આપણા નાની દુનિયામાં મોટું નામ તો હું તમને ન્યા આવીને જ કહીશ, એને મળીશ પછી તે બરાબર. તો હાલો જાવી આપણે કાળુભાઈ આગળ. નામ તો ભૂલી ગયા એવી. બીજું એ જોવું કનભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, મજા આવે ને તો જ બકે. ચાલ ગઈ બાય બાય. મિત્રો કાળુભાઈની દુકાને આવ્યા હતા અને આપણા આટલું નાસ્તાનું શું કહેવાય ઇંતજામ કરી નાખ્યો હે. ગોટા અને બાકાજી કે બોલાવો મીનાશ ને એ કામમાં બીજી છે. જો વિમલ ના અહીંયા જો ને ગોતરા. હાલો ભાઈ કામમાં બીજી છે. તાલે આપણે બાકાજી કે બોલાવી લઈએ. વિમલભાઈને મળીને જવાનું છે માનવભાઈની ખબર કાઢવા. હાલો કન્ટિન્યુ બન્યા રહીજો, મળવી હવે આગળ. ચલો ચલો. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણા માનવવાના ઘરે. હેલો કેમ છે પગમાં? ઘરે બેઠા બેઠા બા હાથ કરવાનો હોય. હાલો દર્શનભાઈ થઈ ગયો ને? તો ભાઈનો પગ તૂટી ગયો છે. શું થયું? ફ્રેક્ચર થઈ ગયું છે મીઠા ભાઈ. પગ કપાવાનો છે પછી હાથી નો લગાવવાનો એવી વાત થઈ ગઈ છે. થંબક હાલે એવું થંબક બરાબર. હાલો ફાઇટ લેવા આવે. હા ભાઈ ગેમ રમે છે. હવે ભાઈ આપણે આરામ કરશું ઘડીક. અને મીઠા ભાઈ કાંક બીજો વહીવટ કરે છે ગીતની. એને ગીતનો બહુ શોખ છે. તને કેવું છે મારા ભાઈ? ગયા છે ને હવે મહિનો દોઢ મહિનો આપણે ગેમ જ ટીચવાની છે. ટાઈમ તો કાઢવો પડશે ને તારે. જો ઢૂસ કરી દે બેટા. ખબર કાઢવા આવ્યા છીએ નાટક ચાલુ કર્યા. આ ચાવી વગરની ગાડી છે એની આ ચાવી છે. એમાં ફાવતું છે નહીં અને મસ્ત મજાની ખબર કાઢી લીધી છે. થઈ ગયું મસ્ત મજાની ખબર કાઢી લીધી. હવે આપણે કાનભાઈના ઘરે જાવું બરાબર. અને મિતભાઈ જાય છે બીજી ગાડી લઈને બારે આટો મારવા. અને હાલો મળી આગળ. બીજું કંઈ કેવું નથી ને? બીજું હમણાં મળીએ આપણે. હાલો થઈ ગયું સારું. જો હવે આ ચકડો ફેરવતો નહીં. હા ન ફેરવું. સારું હાલો. ફાઇનલી ગાઈસ ધવલભાઈ તૈયાર થઈ ગયા છે અને આપણું અડધું એપલ જોઈ લેજો, કોઈને કહેતા નહીં બરાબર. આ ન્યૂ સ્ટાઇલ જો આપણી હેઠા બાર રાખવાનું. કઈ સારું લાગે તમે બધા કોમેન્ટ કરી નાખજો. બીજી સ્ટાઇલ આપણી આ છે ઊભા રાખવાના. જલ્દી થઈ જાય હો ભાઈ. ઓકે ચાલો. આ બેમાંથી કઈ સારી લાગે ને તમારે કોમેન્ટ કરવાની છે બરાબર. મસ્ત મજાની આપણે એવી રીતના બહાર રાખવાનું ચાલુ કરી દેવી હોય. એવું છે? હા એવું છે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. એટલે મોઢું મોઢું ધોઈને તૈયાર તો આપણે સવારના થયા હતા. અને જવાનું છે હવે. ક્યાં જવાનું છે ભાઈ? સાળંગપુર બાજુ ચક્કર મારવાનો છે મસ્ત મજાનો. અને દાદાના દર્શન મસ્ત મજાના કરી લઈએ બરાબર. અને અત્યારે આપણે ન્યૂ હેરસ્ટાઈલ રાખીએ. ચેવી લાગે ચેવી નહીં ભગવાન જાણે બરાબર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. અને આપણા ફોનનું યાર ચાર્જિંગ લો થઈ ગયું છે. હા હા અડધું એપલ જોઈ લેજો. બાકી તો કંઈ કહેવા નથી માગતા. જય દ્વારકાધીશ. બાય બાય. ધવલભાઈ બે નીકળી ગયા છીએ. હવે જવાનું છે પેલા વિમલભાઈના ઘરે બરાબર. વિમલભાઈ, આકાશભાઈ, બહુ બધા સેલિબ્રિટી આગળ ગયા છું. અને મિતભાઈ થોડા ઊંચા વહીવટ માટે ગયા છે. એના માટે ઓલ ધ બેસ્ટ. અને મીઠાભાઈ બીજી વાર ધ્યાન રાખજો, મજા નહીં આવી બરોબર ને કાનભાઈ? ઢૂસ કરી દેતો. ફાઇનલી ગાઈસ વિમલભાઈ ને એને હજી નાવા ધોવાનું બાકી હતું. એને આકાશભાઈ ને એટલે એ મસ્ત મજાના 9 બાય ના હતા. એટલે આપણે આઈફોન નો જે પેલો કોડ છે એ લેતા આવી. અને કાનાભાઈ ને બે નીકળી ગયા બજાર બાજુ. આજ તો રવિવાર છે કે ખુલ્લો હોય તો સારું એમ બરોબર. તો મસ્ત મજાનો કોડ લઈ આવીએ ને પછી મળીએ બરોબર. તો ચલો કન્ટિન્યુ. આ કટકો છોડાવી દીધો છે. હવે બેગ તો આપણા આગળ હતી જ છે. કાનાભાઈ ગમે ત્યાં આપણને લઈને આવ્યા છે બરોબર. હવે ક્યાં જવાનું છે મારા કલી ગયા? હવે
હવે આપણે જવાનું નાઈ લીધું હોય ને તો લેવા જવાનું. નાઈ લીધું હોય ને તો એને લેવા જવાના છે. તો હાલો કન્ટિન્યુ.